નમસ્કાર ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે ખેતીવાડી તેમજ બાગાયતની વિવિધ યોજનાઓની મોબાઈલમાં આપણે જાતે અરજી કેવી રીતે કરવી એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેશે. જો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. અને ગૂગલની અંદર આપણે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ સર્ચ કરીશું અથવા તો આ રીતે હોય તેની પર ક્લિક કરી અને ઓપન કરીશું. બરાબર, જો જૂની વેબસાઇટ હશે તો આ રીતે ખુલશે. તો એની અંદર આપણે યોજનાઓ જે લખેલું છે એની પર ક્લિક કરીશું એટલે આપણે નવી સાઇટ ઉપર જતા રહીશું. તો નવી સાઇટ ઉપર આવ્યા બાદ આની અંદર બે ઓપ્શન આવે છે, એક તો લોગિનનો અને બીજો છે નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન. તો આ વખતે નોંધણી કરેલી હોય તો જ તમે અરજી કરી શકો છો. તો આપણે પહેલાં સૌપ્રથમ આપણી નોંધણી કરવાની હોય છે અને નોંધણીની અંદર આપણે નોંધણી પર ક્લિક કરીશું. તો આપણી જે માહિતી છે પ્રાથમિક એ માગશે. એની અંદર સૌપ્રથમ આપણે આ લાભાર્થીનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે. તો આપણે ખેડૂત છીએ તો ખેડૂત તરીકે આપણે સિલેક્ટ કર્યા બાદ બીજી માહિતી જેવી કે આપણો જિલ્લો છે, તાલુકો છે, ગામ છે, જમીનનો ખાતા નંબર છે, પોતાનું ખેડૂતનું નામ છે, આ બધી માહિતી માગે છે. બરાબર, પરંતુ આની અંદર જે છે એ પોતાની માહિતી સિલેક્ટ જ કરવાની છે, આમાં કંઈ લખવાનું નથી. લખીશું તો આપણે આગળ વધી શકીશું નહીં. એ માહિતી પોતાની સિલેક્ટ કર્યા બાદ આ જે કેપ્ચા દેખાય છે 1+10 તેનો સરવાળો અહીંયા નાખવાનો હોય છે. એ સરવાળો કરી અને આપણે બીજી માહિતી નાખ્યા બાદ આપણે સાચો અને આગળ વધો છે એની પર ક્લિક કરવાનું હોય છે. તો એની પર આપણે ક્લિક કરીશું એટલે આપણે મોબાઈલ નંબરના ઓટીપીવાળા ઓપ્શન પર આવી જઈશું. બરાબર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. બરાબર, તો ઈમેલ આઈડી આપણે હોય તો નાખવાની, બાકી જરૂરી નથી. મોબાઈલ નંબર નાખ્યા બાદ આપણે ઓટીપી પર ક્લિક કરવાનું હોય છે. બરાબર, પણ આમાં કેવું હોય છે કે મોબાઈલ નંબર નાખી અને ઓટીપી અત્યારે લોકો ક્લિક કરે છે તો ઓટીપી આવતો નહીં. તો એના માટે આપણે સવારે વહેલા અથવા તો રાત્રે મોડા ટ્રાય કરીએ તો ઓટીપી ઇઝીલી આવી જતો હોય છે. એ ઓટીપી નાખ્યા બાદ આપણો પાસવર્ડ નાખવાનો હોય છે. તો પાસવર્ડની અંદર આપણું નામ અથવા તો બીજું કોઈ બી લેટર નાખી અને પહેલો અક્ષર આપણે કેપિટલ નાખવાનો, પછી 2-4 વર્ડ નાખ્યા બાદ એક સિમ્બોલ નાખવાનો અને 1 2 3 4 કોઈ બી નંબર નાખી અને કેપ્ચા નાખી અને સબમિટ કરવાનું હોય છે. બરાબર, તો આઈડી પાસવર્ડ આપણો બની જાય પછી આપણે લોગિનવાળા ઓપ્શન પર આવી જઈશું. એટલે અહીંયા લોગિન ઉપર આપણે ક્લિક કરીશું તો ત્યાં લોગિન ક્લિક કર્યા બાદ નવું ઇન્ટરફેસ ખુલશે કે જ્યાં તમારો મોબાઈલ નંબર માગશે અને આપણે જે પાસવર્ડ બનાવે એ માગશે. બરાબર, તો અહીંયા આપણે પહેલાં ઉપર પોતાનો મોબાઈલ નંબર અને પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને લોગિન કરવાનું હોય છે. બરાબર, અને આપણે પહેલાં જો પાસવર્ડ બનાવ્યા વગર આપણે ડાયરેક્ટ લોગિન પર ક્લિક કર્યું તો અહીંયા પણ જો લાભાર્થીની નોંધણી માટે અહીં ક્લિક કરો એની પર છે તો ત્યાં ક્લિક કરીને પણ આપણો આઈડી પાસવર્ડ બની જતો હોય છે. બરાબર, તો એ રીતે આપણે મોબાઈલ નંબર અને આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે. આ આઈડી પાસવર્ડ જે છે આપણે બનાવ્યું છે એ તમામ યોજનાઓ માટે એક જ રહેશે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ આઈડી પાસવર્ડથી તમે અરજી કરી શકશો અને એની અંદર જ તમારી બધી અરજીઓ કોઈ બી ખાતાની કરીએ છીએ આઈ ખેડૂતને લગતી એ બધી અરજીઓ આની અંદર જ બતાવશે. બરાબર, એટલે તમામ જેટલી બી તમે અરજી નાખો છો એ બધી એની અંદર પ્રિન્ટ બી એ બતાવશે. તમારું સ્ટેટસ ક્યાં પહોંચે છે અરજીનું એ પણ તમે એની અંદરથી જોઈ શકશો. એટલા માટે આ આઈડી પાસવર્ડ ખાસ યાદ રાખવો રહેશે અથવા તો ક્યાંક નોંધી રાખવાનો રહેશે. લોગિન કર્યા બાદ આ રીતેનું ઇન્ટરફેસ આપણે ખુલે છે ત્યારે તમારી પાસે લોકેશનની એક્સેસ માગશે. એ આપ્યા બાદ આપણે વિભાગ પસંદ કરવાનું કહે છે. આ અરજી છે ત્યાંથી આપણે બધી અરજીઓ જોઈ શકીએ અને પ્રોફાઇલમાં તમારી માહિતી હોય છે. બરાબર, તો આપણે વિભાગ પસંદ કરીશું ખેતીવાડી. તો આપણે ખેતીવાડીની અરજી કરવાની છે. આપણે ખેતીવાડીની પસંદગી કર્યા બાદ એમાં શોધો પર ક્લિક કરીશું. એટલે શોધો પર ક્લિક કરીશું એટલે ખેતીવાડીની જ અરજીઓ બતાવશે. પહેલાંમાં જેમ હતું કે બધી જ અરજીઓ બતાવતું, તો આપણે અહીંયા ખેતીવાડીની જ અરજીઓ બતાવશે. અહીંયા તમારે 10 જેટલી અરજીઓ બતાવે છે તો અહીંયાથી તમે પેજ સિલેક્ટ કરશો તો એક પેજ ઉપર કેટલી અરજીઓ હતી એ રીતના તમામ એક પેજ ઉપર બતાવશે. આ રીતે અરજી તમે શોધી શકો છો અથવા તો ઉપરથી શોધો લખેલું છે ત્યાં બી શોધી શકો છો. તો આપણે અત્યારે પાક સંગ્રહ સ્ટ્રક્ચરની અરજી કરવી છે તો અહીંયા નીચે જ છે તો આપણે ડાયરેક્ટ ત્યાંથી એની અંદર અરજી કરીશું. પરંતુ એ દસ્તાવેજ ક્લિક કરો તો અહીંયા તમારા જાતિનો દાખલો છે વગેરે તમને બતાવી શકે છે. બરાબર, વધુ જુઓની અંદર અન્ય માહિતી હોય છે તો આપણે ડાયરેક્ટ અરજી કરો પર ક્લિક કરીશું. આમાં જે છે એ સ્ટાર કરેલું છે, એટલે ફૂંદડી કરેલી છે ને એ માહિતી આપણે ફરજિયાત નાખવાની છે. બરાબર, પછી અરજી સેવ કર્યા પછી કન્ફર્મ આપણે કરવાની જ રહેશે. એટલે જે અમુક સેવ ડ્રાફ્ટ કરતા હોય છે એ બધા માટે. બરાબર, અને બીજું છે અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજિયાત છે. જો અરજી આપણે પ્રિન્ટ નહીં લેતા તો આપણી અરજી છે ઇન્વર્ટ થતી નથી એટલા માટે. બરાબર, તો આપણે આ બીજી માહિતી તમને બતાવશે કેટલી સબસિડી છે અને તમારી તારીખ અને ટાઈમ પણ બતાવશે કે આજે તમે અરજી કરી છે. બરાબર,
વ્યૂ ડોક્યુમેન્ટમાં તો તમને કીધું એ પ્રમાણે જાતિનો દાખલો જ છે. આગળ વધો પર ક્લિક કરીશું એટલે તમારું જે નામ અને સરનામું છે એ તો અહીં આવી જ જશે. બરાબર, તો એની અંદર તમે અગાઉ નાખેલું હશે તો આ સરનામાની અંદર તમે નાખેલું નહીં હોય તો નાખવું પડશે. બાકી તો પિનકોડ અને બીજું નાખી અને આગળ ઉપર સેવ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. મોબાઈલ નંબર પણ આવી જાય છે આપણો. બરાબર, અમુક માહિતી જે હોય છે એ ઊંધી આવતી હોય છે તો આપણે સિલેક્ટ કરી અને સુધારી લેવી. બરાબર, બીજી જે માહિતી છે કે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો, ના હોય તો ના જ કરી દેવાનું. એટલે નીચેનું કંઈ તમારે સિલેક્ટ કરવાનું આવશે નહીં. સહકારી મંડળીમાં જો સભ્ય હોય તો હા કરવાનું, બાકી તો ના કરીશું. બરાબર, એ બધું કર્યા બાદ ના કરશો એટલે બીજું કંઈ તમારે સિલેક્ટ કરવાનું આવતું નથી, જિલ્લો બિલ્લો. બરાબર, એટલે એ કશું કરવાનું નહીં. અને આધાર કાર્ડ નંબર નાખી અને સેવ નેક્સ્ટ આપણે ક્લિક કરવાનું રહેશે. એ સેવ નેક્સ્ટ આપણે કરીશું એટલે આગળની માહિતી માગશે આપણને કે જે બેંકના રિલેટેડ છે. તો બેંકની અંદર આપણે IFSC કોડ નાખી અને નંબર શોધો અથવા તો નંબર ચકાસો પર ક્લિક કરીશું એટલે બીજી માહિતી આવી જશે. એ બાદ આપણે અકાઉન્ટ નંબર અને નામ અને સરનામું નાખી અને સેવ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે આપણે જમીનને લગતી વિગત આવી જશે. જમીનને લગતી વિગત આવ્યા બાદ આપણે જે અહીંયા ગોળ રાઉન્ડ છે ત્યાં ક્લિક કરીને જમીન રેકર્ડ પર અને બીજી માહિતી જોઈ લેવાની. કંઈ માગી તો નથી, આમાં કંઈ માગતું નથી. આપણે એડ જે છે એની પર ક્લિક કરીશું તો અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે, પણ એ જરૂરી નહીં એટલે આપણે એ બધું એડ કરવાનું રહેતું નથી. અને આપણે ડાયરેક્ટ સબમિટ ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. બરાબર, સબમિટ પર ક્લિક કર્યા બાદ આપણને આ રીતે કંઈક ઇન્ટરફેસ આવશે. એની અંદર કે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને અરજી મેન્યુમાં જઈને જોઈ શકાશે. એટલે કે વચ્ચે ઉપર જે સ્કીમની બાજુમાં અરજી છે ત્યાંથી તમારી દેખાશે. બરાબર, અરજીની અંદર આ એલિજિબિલિટી જે છે અરજી નંબરની બાજુમાં, એ એલિજિબિલિટી ઉપર તમે ક્લિક કરશો અરજી થયા બાદ એટલે તાત્કાલિક કદાચ નહીં બતાવે પણ 2-3 દિવસ એક અથવા તો 15-20 દિવસ પછી તમે સ્ટેટસ ત્યાંથી ચેક કરી શકશો. બરાબર, પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને અરજીની પ્રિન્ટ લઈ લેવી અને પોતાની જોડે રાખવી. મંજૂરી મળ્યા બાદ બાંધકામ પૂર્ણ થયે તમામ સાધનિક કાગળો સાથે પોતાની શાખાની અંદર અરજી આપી અને તમે તમારી કામગીરીની સંપૂર્ણ માહિતી પૂર્ણ કરાવી શકો છો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. મળીશું આવતા વિડીયોમાં.